મળતી માહિતી મુજબ ઠાકોર લાલાજી સુખાજી નામનો વ્યક્તિ પોતાની સેન્ટ્રો કાર લઈને મહેસાણાથી સુલતાનપુર ગામ તરફ જઈ રહ્યા હતા ત્યારે સવાલા બસ સ્ટેશન પાસે કારના એન્જિનના ભાગમાંથી ધુમાડો નીકળવાનું શરૂ થયું હતું અને ત્યારબાદ આગની જ્વાળાઓ દેખાવા લાગી હતી. ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આખી કારને ચપેટમાં લઈ લીધી હતી. ચાલુ રોડ ઉપર આગ લાગવાની ઘટનાને પગલે આસપાસના લોકોના ટોળા પણ ઉમટી પડ્યા હતા. આ કારણે રસ્તા ઉપર થોડા સમય માટે ટ્રાફિક જામની પણ સ્થિતિ સર્જાઈ હતી. જો કે વિસનગર ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. અહેવાલ સુરજ ઠાકોર, વિસનગર. અમે તમને આપીશું પળે-પળના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.